શિહોર તાલુકાના ભડલી સરકારી દવાખાના ઉપરથી નીકળેલ જોખમી અને મોતના વીજકરણ હટાવવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ભડલી ગામે આરોગ્ય વિભાગ સંચાલિત સરકારી દવાખાના ઉપર 11 કેવીની લાઈન આવેલી છે, જે ખરેખર જોખમી સ્થિતિમાં છે અને તાત્કાલિક અસરથી હટાવવા માંગ ઉઠવા પામી છે। આ દવાખાને ભડલી, રબારકી, ખંભા સાથે જ સાગવાડી સહિતના ગામોના અસંખ્ય દર્દીઓ દિવસ દરમિયાન આવતા હોય છે। સાથે સાથે મમતા દિવસ જેવા અનેક કાર્યક્રમો સમયે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે ન કરે નારાયણ કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવા પામે એમ છે। જો કે અહીંયા આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં અધિકારીઓ પણ આવતા જ હોય છે, તો શું આ મોતનો માળખો કોઈની નજરે નથી આવતો તેવો પણ એક પ્રશ્નાર્થ સમાન છે। ખાસ કહેવામાં આવે તો જોખમી લાઈનને લઈને કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જાનહાનિ થશે, તો જવાબદાર કોણ, તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે। ખરેખર ગંભીરતા લઈને આ લાઈન તાત્કાલિક હટાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। નામ હેતલ સોલંકી, CHO ભડલી। આ આરોગ્ય કેન્દ્ર ભડલી આરોગ્ય કેન્દ્રમાં 4 ગામના લાભાર્થી સેવા લે છે અને એની ઉપરથી 11 કેવીનો કેબલ જાય છે। જો ક્યારેક કોઈ દુર્ઘટના સર્જાય, અહીંયા મમતા સ્ટેશનને મોટા કાર્યક્રમ થતા હોય છે, તો લાભાર્થી હોય ને કંઈક દુર્ઘટના સર્જાય, શોર્ટ સર્કિટ કે કંઈ, તો પ્રોબ્લેમ થાય। એટલે અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ કેબલને સાઈડમાં લેવાય।